मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स, कबीलपुर, नवसारी। किनी मेकओवर हेयर एंड स्किन स्टूडियो 103 દિયા આર્કેડ, રામાનંદ હોટેલની સામે, દુધિયા તલાવ રોડ, નવસારી। વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવા શેરી, નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી। માં કૃપા ડેકોરેશન મોલ, શોપ નંબર 1 થી 8, નીલકંઠ રેસિડેન્સી, મહેન્દ્ર બ્રધર્સની સામે, જમાલપુર રોડ, નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં। હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી જિલ્લામાં 31st ને લઈને પોલીસની ખાસ ડ્રાઈવ, બ્રીથ એનાલાઇઝર વડે થઈ રહેલી તપાસ। સરકારી પરિપત્રને કારણે નાગરિકો લાઇનમાં રહેવા મજબૂર, પાલિકામાં જન્મ દાખલા માટેની મંદ ગતિએ થઈ રહેલી કામગીરી। નવસારીમાં યોજાયેલો 11મો ડોગ શો, વિવિધ પ્રજાતિના ડોગોએ જમાવેલું આકર્ષણ। ટ્રાફિક પોલીસની દંડાત્મક કાર્યવાહી, ગેરકાયદેસર બ્લેક ફિલ્મવાળી કારો પર પોલીસની તવાઈ। નવસારી જિલ્લા પોલીસ દ્વારા 31મી ડિસેમ્બરને લઈને દારૂની મહેફિલ અને દારૂ પીધેલાઓને પકડવા માટે સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કર્યું છે। 31મી ડિસેમ્બર ઉજવણીના ઉત્સાહમાં યુવાનો નશાની હાલતમાં કાયદો વ્યવસ્થાનો ભંગ કરે છે। 31મી ડિસેમ્બરે દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા તો તમારી 31st લોકઅપમાં વિતાવવી પડશે। 31મી ડિસેમ્બરની ઉજવણીના ઉત્સાહમાં દારૂની મહેફિલ માણી ઘણીવાર દારૂના નશામાં અકસ્માત કરતા હોય છે। આવા અકસ્માતોમાં ભોગ બનનારને જીવ ગુમાવવા ઉપરાંત ક્યારેક આજીવન અપંગતા વેઠવાનો વારો આવે છે, તો કેટલાક કિસ્સામાં નશામાં ધૂત વાહન ચાલક પણ અકસ્માતમાં મોતને ભેટે છે। ત્યારે 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ દ્વારા ડિસેમ્બરના છેલ્લા સપ્તાહ દરમિયાન વિશેષ ડ્રાઈવ યોજવામાં આવી છે, જેમાં છેલ્લા 5 દિવસમાં નશામાં ધૂત થઈ વાહન હંકારતા 271 નબીરાઓ પોલીસને હાથે ઝડપાયા છે। નવસારીમાં વર્ષના અંતિમ દિવસે મન માણીને ઉજવણી કરવા માટે યુવા વર્ગમાં થનગનાટ છે, ત્યારે પોલીસ પણ શાંતિ અને કોઈપણ જાતની અકસ્માતની ઘટના ન બને તે માટે રાત્રિના સમયે ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરનારાઓને ઝડપી લેવા માટેનું વિશેષ અભિયાન દરેક પોલીસ મથક વિસ્તારમાં રાત્રિના સમયે યોજાઈ રહ્યું છે। પોલીસ ચેકનાકા ઉપરથી પસાર થનારા વાહન ચાલકોની બ્રીથ એનાલાઇઝર મશીન દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। છેલ્લા 5 દિવસમાં રાત્રિ દરમિયાન 270થી વધુ નબીરાઓ નશામાં વાહન હંકારતા પકડાતા તેમની અટકાયત કરવામાં આવી હતી। આગામી 31 ડિસેમ્બરના બંદોબસ્તના ભાગરૂપે નવસારી પોલીસ દ્વારા 27થી વધારે નાકા પોઈન્ટ અને 4 ચેકપોસ્ટ જેટલા પોઈન્ટ્સ ઊભા કરવામાં આવ્યા છે। તે તમામ નાકા પોઈન્ટ અને ચેકપોસ્ટ ઉપર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે। એ ચેકિંગના ભાગરૂપે ગયા 5 દિવસની અંદર પોલીસ દ્વારા 425 ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના કેસીસ કરવામાં આવ્યા છે અને ગઈકાલે રવિવારના દિવસે એકલા પોલીસ દ્વારા ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના 162 કેસીસ કરવામાં આવ્યા છે। આ ચેકિંગ દરમિયાન પોલીસ બ્રેથ એનાલાઇઝર્સ, ડ્રગ ટેસ્ટિંગ કિટ્સ અને બોડી વોર્ન કેમેરા સાથે સતત આ બધા વિસ્તારની અંદર ચેકિંગની અંદર ઊભી રહી છે। આ સિવાય તમામ હોટલો અને ગેસ્ટ હાઉસના માલિકો સાથે પણ પોલીસ દ્વારા મીટિંગ લેવામાં આવી છે અને ગઈકાલે રવિવારના દિવસે આ તમામ હોટલ્સ અને ગેસ્ટ હાઉસને પોલીસ દ્વારા દારૂની મહેફિલના કેસીસ કરવા બાબતે ચેકિંગ પણ કરવામાં આવી રહી છે। આપ લોકોના માધ્યમથી મારા બધાને અપીલ છે કે ભાઈ કોઈ પણ જાતનું મિસબિહેવિયર રોડ ઉપર કે પબ્લિકના માણસો સાથે કોઈ પણ માણસને કરવાનું નથી અને પોલીસ ખાસ કરીને ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ, દારૂની મહેફિલ અને ડ્રગ્સની પાર્ટીના કેસીસને લઈને ચુસ્તપણેથી પોતાનું બંદોબસ્ત। આ બોરિયા સ્ટોલ નાકા ઉપર ચેકિંગ દરમિયાન પોલીસ દ્વારા બીજા ટ્રાફિકની કામગીરીના માટે રૂટીન બાબતમાં બ્લેક ફિલ્મ અને એલઈડીના કેસીસ પણ કરવામાં આવ્યા છે। માનનીય ડીજી સાહેબની સૂચનાથી નવસારી જિલ્લામાં આવેલા તમામ ગેસ્ટ હાઉસીસ, ફાર્મ હાઉસીસ અને હોટલ્સના ઓનર સાથે મીટિંગ રાખવામાં આવી છે
ટોટલ 140થી વધારે ટોટલ ફાર્મ હાઉસીસ નવસારી જિલ્લાની અંદર અત્યારે કાર્યરત છે અને એ બાબતે એમનાથી ડૂઝ એન્ડ ડોન્ટ્સ બાબતની ચર્ચા પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ડ્રોનનો ઉપયોગ કરીને જો પણ પોલીસની કાર્યવાહી છે કે મુવમેન્ટ ઉપર પોલીસે નજર રાખવાની હોય છે કે કોઈ પણ મિસડિમિનર્સના કેસીસ પોલીસના ભાગરૂપે ધ્યાન ઉપર આવશે તે તમામ ઉપર પોલીસ દ્વારા નજર રાખવાની. રાજ્ય સરકાર વારંવાર પરિપત્રો અને નવા નિયમો જાહેર કરે છે અને વિદ્યાર્થીઓ વાલીઓને કતારમાં ઊભા રખાવી ધરમ ધક્કા ખવડાવે છે. શાળાઓમાં વિદ્યાર્થીઓને અપર આઈડી ફરજિયાત કરતા વાલીઓના નાણાં અને સમયનો વ્યય થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડી રાજ્યભરની શાળાઓને સૂચના આપવામાં આવી છે કે શાળાના દરેક વિદ્યાર્થીઓના ફરજિયાત અપર આઈડી બનાવવા. આ પરિપત્રને આધારે દરેક શાળાએ તેના વિદ્યાર્થીઓ પાસે અપર આઈડી બનાવવા માટેના જરૂરી કાગળો મંગાવ્યા છે, જેમાં વિવિધ સુધારા કરાવવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ વિવિધ સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહ્યા છે. કેટલાક કામો તો એવા છે કે જેમાં જરૂરી કાગળો મેળવવા માટે 2-3 દિવસ સુધી ધક્કા ખાવા પડે છે. સવાર પડે ને વાલીઓ સરકારી કચેરીમાં કતારમાં ઊભા રહે છે. 2 કલાક 3 કલાક સુધી વાલીઓ લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે. સરકાર અલગ અલગ પ્રકારના નિયમો બનાવી નાગરિકોને માત્ર ને માત્ર લાઇનમાં જ ઊભા રાખે છે. નાગરિકો આખું વર્ષ દરમિયાન અલગ અલગ પ્રકારની લાઇનોમાં ઊભા રહે છે. સરકારના ફતવાથી નાગરિકોના સમય અને નાણાંની બરબાદી થઈ રહી છે. શાળામાં હવે વિદ્યાર્થીઓના જન્મના દાખલામાં અને તેના આધાર કાર્ડમાં એક સરખું નામ હોવું જરૂરી છે. પાલિકા કચેરીમાંથી જન્મનો દાખલો અપાતો હતો. તેમાં પ્રથમ કોલમમાં બાળકનું નામ, બીજી કોલમમાં પિતાનું નામ અને ત્રીજી કોલમમાં તેની અટક લખાયેલી હોય છે. પરંતુ હવે નવા નિયમ પ્રમાણે બાળકનું નામ, પિતાનું નામ અને અટક એક સાથે લખેલ જન્મનો દાખલો જરૂરી છે. વાલીઓ પાલિકા કચેરી ખાતે જઈ નવા નિયમ પ્રમાણેનો જન્મનો દાખલો મેળવવા માટે સોગંદનામું કરવું પડે છે. વકીલ નોટરીનો ખર્ચ કરી પાલિકા કચેરીના જનસેવા કેન્દ્રમાં લાંબી લાઇનમાં કલાકો સુધી ઊભા રહેવા મજબૂર બનવું પડે છે. સરકાર નવા નિયમો તો બહાર પાડે છે, પરંતુ તેની સામે કર્મચારીઓની નિમણૂક કરવામાં આવતી નથી. પાલિકા કચેરીમાં માત્ર એક જ લોગિન હોય, કમ્પ્યુટર ઉપર માત્ર એક જ ઓપરેટર કામ કરે છે, જેથી નાગરિકોને કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બને છે. નાગરિકોના નાણાં અને સમયની બરબાદી થઈ રહી છે. કેટલા સમયથી લાઈનમાં ઊભા છો? 45 મિનિટ. તો આ સરકાર નવા નિયમો લાવે છે. હવે સ્કૂલમાં છોકરાનું નામ એક સાથે આવવું જોઈએ અને જન્મ દાખલામાં અલગ છે. તો આ પ્રકારે લાઈનમાં વારંવાર ઊભા રહેવું પડે છે. તો તમે શું કહો? તકલીફ પડે છે ભાઈ. ત્રીજી વાર આવ્યો છું. કેટલા સમયથી ઊભા છો? 1 કલાક. તો સરકાર વારંવાર આવા નિયમો લાવે છે પણ નિયમો લાવે પણ અમલ નથી થતો. નિયમ જ ખાલી બનાવે સરકાર, પણ ગ્રાઉન્ડ પર જોતા નથી કે શું હાલત છે. કોઈ જોઈ નહીં, ખાલી નિયમો લાવ્યા કરે બધા. આ સુધારો, પેલો સુધારો, પણ ગ્રાઉન્ડ પર શું રિયાલિટી છે તે કોઈ ચેક નથી કરતું. પડે છે ખરી કે વારંવાર લાઈનમાં ઊભા રહેવું પડે? બહુ જ તકલીફ પડે. નોકરી છોડીને આવવા પડે, રજા લઈને આવવા પડે. કેટલા સમયથી ઊભા છો અહીંયા લાઈનમાં? કલાક જેવો થઈ જાવ ને ભાઈ અમારો. તો વારંવાર આ દરેક પ્રકારની લાઈનો લાગે છે, તો તમને સમય તમારો બગડે છે, અહીંયા આવવું પડે, તો કેવું લાગે તમને? લાગે તો ટાઈમ તો બહુ જાય, પણ શું કરીએ ભાઈ, છોકરા માટે આપણે ઊભું તો રહેવું જ પડે ને. અહીંયા વારંવાર નવા નિયમો કાઢે છે. હા, એટલે આપણે આવવું જ પડે. અહીંયા સમય તમારો બગડે છે. બગડે જ છે ને વારે. આપ જણાવો બેન, કેટલા સમયથી ઊભા છો? કલાક થવાનો છે ભાઈ. શાના કામ માટે આવ્યા? આ જન્મ દાખલા માટે. તો આવા નિયમો જે આવે છે અને એના માટે લાઈનમાં ઊભા રહેવું પડે. હા ભાઈ, લાઈનમાં ઊભા રહીએ. તો શું કહેશો? તમારો સમય બગડે છે. હા, સમય બગડે છે. ઘરે પોયરા મૂકીને અહીંયા આવીને ઊભું રહેવા પડશે. દાખલા માટે 1.5 કલાકથી ઉભેલો છે. સરકાર આવા નિયમો લાવે છે કે સ્કૂલમાં હવે પિતાનું નામ જોડે આવવું જોઈએ, દાખલામાં અલગ છે, સુધારવાનું છે. હવે આવી દરેક પ્રકારે લાઈનો લાગે છે. આધાર કાર્ડમાં અનાજ લેવા જાવ ત્યાં લાઈન લાગે, બધે જ લાગે છે. હા, તમારો સમય વેડફાય છે. તમે શું કહેશો? સમય સવારના મેં ઊભા છે, હજી એમના બાકી જ છે. જન્મ દાખલામાં નામ ચેન્જ કરાવવા માટે મુંબઈથી આવી છું. કેટલા સમયથી ઊભા છો? 1 કલાકથી ઊભી છું. 1 કલાકથી ઊભા છો. અહીં એક જ માણસ કામ કરે છે, 2 માણસોની જરૂર છે. તો તમે શું કહેશો કે વ્યવસ્થા કેવી હોવી જોઈએ? વ્યવસ્થામાં ચેન્જ હોવો જોઈએ. એ લોકોએ સિસ્ટમ ચેન્જ કરવી જોઈએ. લોકો તો બોલે છે કે અમે 5-5, 6-6 વાર આવી ગયા છે, હજી સુધી ચેન્જ થયું નથી અમારે જન્મ દાખલામાં. નવસારીમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા 11મો ડોગ શો યોજાયો હતો.
આ ડોગ શોમાં નવસારી અને અન્ય રાજ્યોમાંથી 100 જેટલા શ્વાન સાથે તેમના માલિકોએ હાજરી આપી હતી. નવસારીના લુન્સીકુઈ મેદાનમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા યોજાયેલા 11મા નેશનલ ડોગ શો ફેસ્ટિવલમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી 100 જેટલા શ્વાન લાવવામાં આવ્યા હતા. મનુષ્યના વફાદારીના પ્રતીક એવા શ્વાનને દેશભરમાં આર્થિક રીતે સંપન્ન લોકો પેટ્સ ડોગ તરીકે પાળે છે. ડોગ પાળવું એ દરેક સમાજમાં સ્ટેટસનું સિમ્બોલ તરીકે પણ ઓળખાય છે. સામાન્ય રીતે પેટ્સ ડોગને પાળવા માટે ખર્ચા પણ ઉઠાવવા પડે છે. પ્રતિવર્ષ નવસારીમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા ડોગ શોનું આયોજન થાય છે. શહેરના લુન્સીકુઈ મેદાન ઉપર યોજાયેલા 11મા ડોગ શોમાં ગુજરાત ઉપરાંત ગોવા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યોમાં રહેતા શ્વાનના માલિકો તેમના શ્વાન સાથે હાજર રહ્યા અને ડોગ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. આ ડોગ શોમાં વિવિધ પ્રજાતિના ડોગ જોવા મળ્યા હતા. સિત્ઝુ, પગ, ગ્રેટ ડેન, અમેરિકન બુલ્લી, રેટ લેવર, ડોબરમેન, સાઇબેરિયન હસ્કી, પોમેરિયન, ફ્રેન્ચ બુલડોગ, જર્મન શેફર્ડ, કેન કોર્સો, ઇંગ્લિશ પોઇન્ટર જેવી જાતિના શ્વાનને લઈને સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધાને નિહાળવા માટે નવસારી ઉપરાંત આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ડોગ લવર્સ અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા વિજેતા શ્વાનના માલિકોને ટ્રોફી અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. મારા ડોગનું નામ એન્ઝો છે. અમે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે ને એ ડરી ગયો છે તો એનાથી કંઈ થતું નથી, બટ ઇટ્સ ઓકે. સેકન્ડ ટાઈમ આવશું ત્યારે. આ ડોગ શોનું આયોજન કેવું લાગે છે તમને? બહુ મસ્ત છે. એવરી યર આવીએ તો છે, પણ ફર્સ્ટ ટાઈમ આને લઈને આવ્યા છે. મારું નામ આયુષી છે અને મારા ડોગનું નામ છે બેલા. સો અમે જ્યારે લાવ્યા હતા ત્યારે એ ખાલી 65 ડેઝ ઓલ્ડ હતી, બટ હમણાં એમાં એને લાવ્યા છે તો શી ઇઝ 6 months ઓલ્ડ કરન્ટલી. એન્ડ એ અમારું ફેમિલી મેમ્બર જ છે ઘરનું. સો અમે એને એવી રીતે જ રાખીએ છીએ. શી ઇઝ વેરી પ્રિટી, લેટ મી ટેલ યુ, શી ઇઝ વેરી પ્રિટી. એન્ડ એને લાવવા પછી આઈ ગેસ મારા ફેમિલીમાં બહુ ફેમિલી અમે ઓર ક્લોઝ આવી ગયા છે ઇવન. એન્ડ ઇવન એના આવ્યા પછી અમારું ફેમિલી એકદમ ખુશ ને એકદમ હેપી રહે છે. અમે આખો દિવસ એના પાછળ જ હોઈએ છીએ. શી ઇઝ અ પાર્ટ ઓફ શી ઇઝ અ બેબી રાઇટ નાવ. સો એ બહુ જ બહુ જ પ્રિટી બી છે. અને એના લાવવા પછી તો આઈ ગેસ મારા મોમને ડિપ્રેશન હતું. સો એને લાવવા પછી તો આઈ ગેસ જતું રહ્યું છે બિકોઝ શી ઇઝ સો મચ ક્લોઝ વિથ માય મોમ ઓલ્સો. છેલ્લા 10 વર્ષથી એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા નવસારી લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં ડોગ શો થઈ રહ્યો છે. આજે 11મી વાર નવસારીમાં ડોગ શો થઈ રહ્યો છે. તો આ ડોગ શોમાં સમગ્ર ભારત દેશમાંથી હાલ સુધીમાં લગભગ 100થી ઉપર એન્ટ્રી આવી ચૂકી છે. અને આ ડોગ શોમાં વિવિધ પ્રકારના ડોગ જેમ કે પુડલ, બિચોન ફેસ, સાઇબેરિયન હસ્કી આવા વિવિધ પ્રકારના અલગ અલગ ડોગ્સ નવસારીમાં આવ્યા છે, જે દર વખતે કરતાં આ વખતે સારી બ્રીડ નવસારીમાં જોવા મળશે. અને બીજી એક ખાસ મહત્ત્વની વાત એ છે કે સમગ્ર ભારત દેશમાંથી અમદાવાદ, પૂના, બોમ્બે, વલસાડ, સુરત દરેક જગ્યાએથી લોકોએ બહુ જબરદસ્ત સહકાર આપ્યો છે. આથી દરેક ડોગ લવર્સને એનિમલ સેવિંગ ગ્રુપ તરફથી ખૂબ ખૂબ અભિનંદન. કેટલા ડોગ જાતિના આવ્યા? કેટલા જાતિના ડોગ આવ્યા? હાલ જે એન્ટ્રી થઈ રહી છે અત્યારે આપણા કાઉન્ટર પર તો લગભગ 22થી 25 જાતિના નવા અલગ અલગ બ્રીડના ડોગ્સ આવી ચૂક્યા છે. અને કોમ્પિટિશન થશે એમાં શું ઇનામ મળશે? બહુ આનંદની વાત છે, લાગણી છે. લગભગ અમે લોકોએ 55,000 ઉપરની આ વખતે ડોગ્સ માટે દીધી છે. અને જે ફર્સ્ટ બ્રીડ છે ઓલ બ્રીડ નવસારી ઓલ બ્રીડ ઓપન માટે કદાચ કહી શકું કે સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી કદાચ ટ્રોફી હશે અમારા તરફથી. નવસારી શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વાહનોના લાયસન્સ, પીયુસી સહિતના દસ્તાવેજો નહીં હોય તો મેમો ફટકારવામાં આવી રહ્યા છે. નવસારી શહેરી વિસ્તારના વિવિધ પોઈન્ટ ઉપર ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. વાહનોની કાયદેસરતા તપાસવા માટે વિવિધ દસ્તાવેજો મંગાવવામાં આવી રહ્યા છે. માર્ગ ઉપરથી પસાર થતા વાહનોની નંબર પ્લેટ, લાયસન્સ, પીયુસી, વાહન ફિટનેસ સહિતના કાગળોની તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરભરમાં કેટલીક લક્ઝરી કારો પર બ્લેક ફિલ્મ લગાડેલી હોય છે. આ બ્લેક ફિલ્મ કાયદા વિરુદ્ધ છે. તેમ છતાં કેટલાક નબીરાઓ પોતાની કાર ઉપર બિંદાસ્તપણે બ્લેક ફિલ્મ લગાડી શહેરના માર્ગો ઉપર આંટાફેરા મારતા હોય છે. ત્યારે નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા આ પ્રકારની બ્લેક ફિલ્મવાળી કાર ઉપરથી બ્લેક ફિલ્મ કાઢી નાખવામાં આવી હતી. થાર નામની કારના કાચ ઉપર લગાડેલ બ્લેક ફિલ્મ પોલીસે દૂર કરી હતી અને કાર ચાલકને મેમો ફટકારી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. નવસારી શહેરમાં હજી પણ કેટલીક લક્ઝરિયસ કારો ઉપર બ્લેક ફિલ્મ લગાડેલ છે અને નવસારી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ પણ પોતાની કાર ઉપર બ્લેક ફિલ્મ લગાડી કાયદાનો ભંગ કરે છે. તેમને પણ જિલ્લા પોલીસે નસીહત કરવી જરૂરી છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર.
નવસારી જિલ્લામાં 31ને લઈને પોલીસની ખાસ ડ્રાઈવ. બ્રીથ એનાલાઇઝર વડે થઈ રહેલી તપાસ. સરકારી પરિપત્રને કારણે નાગરિકો લાઇનમાં રહેવા મજબૂર. પાલિકામાં જન્મ દાખલા માટેની મંદ ગતિએ થઈ રહેલી કામગીરી. નવસારીમાં યોજાયેલો 11મો ડોગ શો. વિવિધ પ્રજાતિના ડોગોએ જમાવેલું આકર્ષણ. ટ્રાફિક પોલીસની દંડાત્મક કાર્યવાહી. ગેરકાયદેસર બ્લેક ફિલ્મવાળી કારો પર પોલીસની તવાઈ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.